ડ્રીમ હાઈ ફાઉન્ડેશન અને વોક એજ્યુકેટે શિક્ષણ જગત સાથે સંકળાયેલા 18 લોકોને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એક્સિલન્સ એવોર્ડથી સન્માનિત કર્યા. બાળકોના ભવિષ્યને ઘડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર શાળાઓના આચાર્યો, શિક્ષકો અને ટ્રસ્ટીઓ સહિત શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી કુલ 18 વ્યક્તિઓને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એક્સિલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડ્રીમ હાઈ ફાઉન્ડેશન અને વોક એજ્યુકેટ દ્વારા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ફંક્શનની સાથે સાથે સ્ક્રીન ટાઈમ, આજના બાળકોની સમસ્યા વિષય પર અર્થપૂર્ણ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં પોતે વિશેષ મહેમાનો નવલ રાઠી, મેક્સવેલ મનોહર, દીપક રાજગુરુ, મોનિકા શર્મા, સીએ રવિ છાવછરિયા, અમિત ખંડેલા, સુભાષ દાવર, મહેન્દ્ર તાયડે, સીએ અમિત સોમાણી પણ હાજર રહ્યા હતા. આ અંગે ડ્રીમ હાઈ ફાઉન્ડેશનના ડાયરેક્ટર રાજેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે જેઓ શિક્ષણ ક્ષેત્રે ખાસ કરીને ગરીબ બાળકોના શિક્ષણ માટે અથાગ મહેનત કરી છે, તેઓ શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપીને ભાવિ પેઢીને ઘડવામાં વ્યસ્ત છે. ઇનોવેશન દ્વારા શિક્ષક દિન નિમિત્તે શિક્ષણ શ્રી ડોક્ટર સર્વપલ્લી શિક્ષણ ક્ષેત્રે રોકાયેલા હતા. રાધાકૃષ્ણને એક્સિલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી અને દર વર્ષે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 1 સપ્ટેમ્બરના રોજ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ જગત સાથે સંકળાયેલી શાળાઓના આચાર્યો, શિક્ષકો અને ટ્રસ્ટીઓ સહિત કુલ 18 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એક્સિલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના નામથી આજે એવોર્ડ પ્રાપ્ત થવાનો છે, ત્યારે એ નામ જ આપણા માટે કાફી છે. અને એ નામના હિસાબે મને આવવાનું વધુ ઈચ્છા થઈ. એક શાળામાં ગયો હતો, નચિકેતા વિદ્યાલય. મેં બાળકો સાથે વાર્તાલાપ કર્યું, નચિકેતા કોણ હતું? તો દીપકભાઈ, એક પણ બાળકે મને જવાબ નહીં આપ્યો, નચિકેતા કોણ છે. નામનો એ મહિમા, પેલા આપણો ઇતિહાસ અતીતને જોરદાર રીતે યાદ કરીને બાળકના મસ્તિષ્કની અંદર નાખીએ કે જે સ્વામી વિવેકાનંદે વર્લ્ડ રિલિજન્સ કોન્ફરન્સ ઇન શિકાગોની અંદર એક ગર્જના કરી હતી, ઇફ યુ ગીવ મી એ 100 નચિકેતા એન્ડ આઈ શેલ ચેન્જ ધ વર્લ્ડ. મને 100 નચિકેતા કોણ હતા? આ આજે આપણે ભણાવવાનો સમય છે.